અને હવે સમાચાર સુરતથી, જ્યાં ઉત્તરાયણમાં ફરીવાર શંકાસ્પદ ઘીનો પર્દાફાશ થયો છે। રંગોલી ચોકડી નજીક આવેલા કોમ્પ્લેક્સ પર પોલીસે રેડ પાડી હતી। આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને સાથે રાખીને આ કાર્યવાહી કરાઈ। સહજાનંદ અને ગજાનંદ નામના પેકિંગથી વેચાતું હતું આ ઘી। મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો અને મશીનરી કબજે કરાઈ છે। શંકાસ્પદ ઘીના નમૂના લઈને તપાસ માટે લેબમાં મોકલી અપાયા છે। તો વધુ એક વખત સુરતમાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પડાયો છે। સહજાનંદ અને ગજાનંદ આ બે નામના ઓથા હેઠળ આ ઘી વેચાતું હતું। મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પડાયો છે અને હાલમાં રિપોર્ટ માટે લેબમાં આ નમૂના મોકલી અપાયા છે। ઉત્તરાયણમાં ફરીવાર શંકાસ્પદ ઘી પકડી પડાયું। રંગોલી ચોકડી પાસે એક કોમ્પ્લેક્સ આવેલું છે। આ કોમ્પ્લેક્સ પર જ પોલીસે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને સાથે રાખીને રેડ પાડી હતી। દરમિયાનમાં આ ઘીનો જે સ્ટોક હતો તે શંકાસ્પદ જણાયો છે। આથી લેબ ટેસ્ટિંગ માટે નમૂના મોકલી અપાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, કયા પ્રકારની ઘટના અને શું અપડેટ છે આખા બનાવમાં? જે રીતે સુરતની અંદર એક પછી એક જે ડુપ્લિકેટ જે વસ્તુઓ છે તે મળી આવતી હોય છે તે ગંભીર બાબત કહી શકાય છે। કારણ કે અવારનવાર આ પોલીસ દ્વારા અથવા તો આરોગ્ય વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, છતાં પણ જે લેભાગુ ઇસમો છે જે શંકાસ્પદ જે ડુપ્લિકેટ વસ્તુ બનાવતા હોય છે, ત્યારે સુરતના ઉત્તરાયણ પોલીસ અને આરોગ્ય વિભાગને જે સુરતના ઉત્તરાયણ પોલીસે જે રીતે સહજાનંદ અને ગજાનંદ નામની જે બે કંપનીઓ છે તેની અંદર જે રેડ કરવામાં આવી હતી અને ત્યાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ જે ઘી છે તેનો જથ્થો મળી આવ્યો હતો। જે પાલિકાનું આરોગ્ય ફૂડ વિભાગ અને જે રીતે ઉત્તરાયણ પોલીસને જે મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો હતો તે હાથ લાગ્યો છે અને હાલમાં આ તમામ જથ્થો છે તે પોલીસે કબજે કર્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ જે ઘીના જથ્થો છે તેની અંદરથી અલગ અલગ જે સેમ્પલો છે તે સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ બાબતે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઉત્તરાયણ વિસ્તારની અંદર આ સૌથી મોટું જે ગોડાઉન ઘીનું જે કહી શકાય છે કે સામે જે તહેવારો આવી રહ્યા છે અને તહેવારોની અંદર જ્યારે આ ઘી છે તે વાપરવામાં આવતું હોય છે, ત્યારે લોકોના આરોગ્ય માટે સૌથી ચિંતાજનક જે કહી શકાય જે રીતે કહી શકાય ચિંતાજનક હોય છે। કારણ કે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે સીધા જ કંઈક ને કંઈક ચેડા થતા હોય છે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો હાલમાં આ શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરીને લેબ ટેસ્ટિંગ માટે નમૂના મોકલી અપાયા છે।